તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો. અને આપણે આજે જોવાનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ એક્ઝામ એમકોમ નું સેમેસ્ટર 1 નું રિઝલ્ટ આવી ગયું છે. તો એ રિઝલ્ટ છે એ કેવી રીતે જોવું, રિઝલ્ટ કઈ વેબસાઇટમાંથી જોવું, કેવી રીતે છે એના માર્ક આવ્યા છે, એ આપણે બધી જ આ વિડીયોમાં આપણે જોવાનું છે. તો તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોજો તો તમને આમાં બધી જ છે એ ખબર પડી જશે. તો અહીંયા આપણે તમને મોબાઈલની સ્ક્રીન દેખાતી હશે. સૌથી પહેલા તમે જે બ્રાઉઝર વાપરતા હોય એ બ્રાઉઝરમાં આવી જવાનું છે. હું ક્રોમ બ્રાઉઝર વાપરું છું એટલે એમાં આવું છું. ક્રોમ બ્રાઉઝરમાં અહીંયા આપણે સર્ચ મારવાનું છે exam.saurashtrauniversity.edu. પહેલી વેબસાઇટ આવી એના ઉપર ક્લિક કરવાનું છે. પછી અહીંયા જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લોગિન એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને કંઈક ઇન્ટરફેસ દેખાશે. અહીંયા જનરલ ઇન્ફોર્મેશન આપેલી છે, એમાં બધી જ આ ડિટેલ છે એ તમે વાંચી શકો છો. અહીંયા લોગિન લખેલું છે, લોગિન ઉપર તમે છે એ યુઝર નેમ અને આઈડી પાસવર્ડ નાખી અને તમે તમારા લોગિન થઈ જશો. ચલો, હવે લોગિન થઈ ગયા બાદ તમને કંઈક આ રીતે આપણી બધી ઇન્ફોર્મેશન છે એ દેખાશે. હવે ઇન્ફોર્મેશન છે એ જોવાઈ ગયા બાદ અહીંયા આપણે ઉપર ખૂણામાં 3 લીટી છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને અહીંયા નીચે છે એ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે રિઝલ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે આપણને સેમ 1 અને સેમ 2 દેખાશે. સેમ 1 અને સેમ 2 માં આપણે પહેલા સેમનું રિઝલ્ટ છે એ અત્યારે આવી ગયું છે. તો અહીંયા રિઝલ્ટ ઉપર આપણે ક્લિક કરશી એટલે આ રીતે આપણે આખું આપણે રિઝલ્ટ આપણું જોઈ શકશી. તો ફાઇનલી છે એ હું પાસ થઈ ગયો છું, કારણ કે મારે 303 માર્ક આવેલા છે, જેમ કે 60% જેવા. અને આઈ હોપ કે તમે બધા પણ પાસ થઈ ગયા હશો. તો બધાને કોંગ્રેચ્યુલેશન્સ. અને આવી જ રીતે સેમ 2 માં પણ તમને સારા માર્ક આવે. હવે કદાચ ને કોઈને પણ કેટી આવેલી હોય તો કેટી આવેલી હોય તો એને પણ પાછું પેપર ખોલાવવું હોય તો એ પેપર કઈ રીતે ખોલાવી શકે? તો અહીંયા છે એ પાછા 3 ડોટ ઉપર ક્લિક કરશો તો અહીંયા રિઝલ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. રિઝલ્ટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા છે એ આપણને રીઅસેસમેન્ટ અને રીચેકિંગ છે એવો ઓપ્શન આપેલો છે, એના ઉપર પ્લસ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણને કંઈક આ રીતે છે ઇન્ટરફેસ જોવા મળશે. હવે અહીંયા છે એ રીઅસેસમેન્ટ રેગ્યુલર કોમન અને આ ચાલુ ક્યાં સુધી રહેવાનું છે કે 22/8 થી લઈ અને 1/9/2025 સુધી છે એ આ રીઅસેસમેન્ટનું કાર્યક્રમ રહેવાનો છે. રીઅસેસમેન્ટ કરવું હોય તો નીચે હાઈલાવો. પછી અહીંયા છે એ આપણે જો અલગ અલગ 5 વિષય, આપણે 5 વિષય હતા તો 5 વિષય પ્રમાણે છે એ આપણને બધાને અહીંયા રીઅસેસમેન્ટ કરવા દેશે. તો સૌથી પહેલા તો જોઈએ એટલે પેલું બિઝનેસ રિસર્ચ તમારે પેપર ખોલાવવું હોય અથવા તો રીચેકિંગ કરાવવું હોય તો એના ઉપર ક્લિક કરો. કેટલા રૂપિયા? તો કે ભાઈ 300 રૂપિયા ફી છે એ બતાવે છે. પછી બીજું જોવો તો કેટલા રૂપિયા? 600 રૂપિયા. ઓકે. પછી ત્રીજું જોશો એટલે અહીંયા લખેલું આવે છે કે યુ કેન ચૂઝ ઓનલી 2 સબ્જેક્ટ, એટલે 2 વિષય જ તમે ખોલાવી શકશો, એનાથી વધારે વિષય છે એ તમે ખોલાવી શકશો નહીં. તો આ રીતે તમારે અહીંયા પે દબી અને તમારે પેમેન્ટ છે એ યુપીઆઈ, ગૂગલ પે કોઈ પણ અથવા તો પેટીએમ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અહીંયા લાલ બટન છે એ પ્રેસ કરી દેજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા જે સબસ્ક્રાઇબર છે એ વ્યૂ તો આવે છે પણ સબસ્ક્રાઇબ કરીને નથી જતા. તો પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન છે એ દબાવી દેજો એટલે આપણે વિડીયો મૂકીએ એટલે ડાયરેક્ટ સૌથી પહેલા તમને જે એ નોટિફિકેશન આવશે અને તમને ઘણી બધી માહિતી છે એ જાણવા મળશે. અને આવા યુનિવર્સિટીને લગતા ઘણા બધા જે વિડીયો છે અને ઘણા બધા વસ્તુ છે બધી જ તમને છે એ આ વિડીયોમાંથી ખબર પડશે અને આવા વિડીયો છે કે આપણે મૂકતા રહીશું. થેન્ક યુ.